પુરુષના જીવન મળે અરે પીર રામદેવ જોત સરો
બધા બંને હાથ ભાઈઓ અને બહેનો બંને હાથ ઉષા કરી અને પ્રેમથી ને ભાવથી બાબાની જય બોલીએ. હાથ ત્રિવેણી સ્ટુડિયો આ ભેરો બોલીએ રામદેવજી મહારાજની ખોડિયાર માતની નેહવરના પીરની. હેલો અત્યારે રામદેવ પીર બાપાની આરતી ઉતારવાની છે ભાઈ. 2 જ મિનિટ લેવાની છે ખાલી. જેને બોલ કરવો હોય તે બોલજો ભાઈ. રામદેવ પીર બાપાની આરતી ઉતારવાની છે. જેને બોલ કરવો હોય તે બોલ કરજો મારા બાપલા. બોલો ભાઈ, આરતીનો બોલ કરો ભાઈ. રામદેવ પીર બાપાની આરતી ઉતારવા માટે બોલો ભાઈ, કોના બોલો? રામદાસજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે 2101 રૂપિયો. હલો, 2101 રૂપિયો એક વાર છેલ્લા બોલે. હલો, અત્યારે ખાલી 10 થી 15 મિનિટ, ખાલી 5 મિનિટ, ખાલી 5 મિનિટ ટાઈમ લેવામાં આવે છે. જે કોઈને બોલવું હોય તો જલ્દી ઉતાવળ રાખજો મારા બાપલા, કારણ કે જે આપણે આખ્યાન બહુ ઝાઝુ બાકી છે. એટલે જેમને બોલવું હોય અને બોલ નથી, છેલ્લો બોલ જે બોલ છે તે આરતી ઉતારશે. હાલો, કોને બોલું છે ભાઈ? અત્યારે જ્યાં બોલા જશે 3 ફેર બોલા હે. રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે, રામદેવ પીર બાપાની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે, બાબા રામદેવ ભરોસે 2101 રૂપિયો. 2101 રૂપિયો એક વાર, 2 વાર. હાલો ભાઈ, કોને બોલવું છે? બોલા દીધું. હા, બોલા. હલો, આરતી તૈયાર કરજો. આરતી તૈયાર કરી નાખો બાપુ. બાપુ આરતી. હાલો, કોને? ભરતભાઈ. રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે, રામદેવ પીર બાપાની આરતી ઉતારવા માટે રામ ભરોસે 3001 રૂપિયો. 3001 રૂપિયો એક વાર, हेलो हेलो ये 101 રૂપિયો લખમણભાઈ બસુભાઈ પરમાર દેવી પુંજક એમના તરફથી 101 રૂપિયો આવે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયો મંજીભાઈ નોંગાભાઈ ડાભી એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 201
501 રૂપિયો સરવૈયા યુવરાજભાઈ ગોબરભાઈ આર્મી મેન એમના તરફથી આવે બોલો છે. રામા પીરની જય 201 રૂપિયો કિશોરભાઈ માધાભાઈ ધાપા હાથબળા એમના તરફથી આવે બોલો છે. રામા પીરની જય રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 3001 રૂપિયો 3001 રૂપિયો હાલો જો ફક્ત 3 વખત બોલી અને જય બોલાવી દઈશ. કોઈ પણ ને બોલવું હોય તો જલ્દી ઉતાવળ રાખજો મારા બાપલા. રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 3001 રૂપિયા 3001 રૂપિયો રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 3501 રૂપિયો 3501 રૂપિયો રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 4001 રૂપિયો 4001 રૂપિયો રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે રામદેવ ભરોસે 4501 રૂપિયો 4501 રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 5001 રૂપિયો 5001 રૂપિયો રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 5500 5500 હેલો હેલો રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 6000 રૂપિયા 6000 રૂપિયા એકવાર એકવાર રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 6500 રૂપિયા 6500 રૂપિયા એકવાર એકવાર રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 7000 રૂપિયા 7000 રૂપિયા રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 7500 રૂપિયા એકવાર 7500 રૂપિયા એકવાર રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 8000 રૂપિયા 8000 રૂપિયા રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 8500 રૂપિયા 8500 રૂપિયા રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 9000 રૂપિયા 9000 રૂપિયા રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 9500 રૂપિયા એકવાર 9500 રૂપિયા એકવાર રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 9500 રૂપિયા એકવાર 9500 રૂપિયા એકવાર 9500 રૂપિયા બે વાર 9500 રૂપિયા બે વાર રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 10001 રૂપિયો 10001 રૂપિયો રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 10500 રૂપિયા 10500 રૂપિયા એકવાર એકવાર બે વાર હેલો જાઓ દો હેલો
રૂપિયા જહાભાઈ પરસોત્તમભાઈ આપે છે. બોલો રામા પીરાની જય. રામદાસજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 11,001 રૂપિયો 11,001 રૂપિયો રામદાસજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 12,001 રૂપિયો 12,001 રૂપિયો એક વાર બે વાર દોઢ વાર. હેલો હેલો રામદાસજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 12,500 રૂપિયા 12,500 રૂપિયા એક વાર રામદાસજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 15,001 રૂપિયો 15,001 રૂપિયો એક વાર બે વાર. હેલો હલો બોલવું છે નકો જે બોલાવી દો સૌ જો જાઓ હવે છેલ્લી વાર બોલવામાં આવશે, પછી જે બોલાઈ જશે. બોલો આપણે 5 મિનિટ લેવાની હતી પણ 10 મિનિટ થઈ ગઈ એટલે જે કોઈને બોલવું હોય ફટાફટ બોલો કારણ કે સમય નથી એટલે જે કોઈને બોલવું હોય જલ્દી ઉતાવળ રાખો એટલે ફટાફટ બોલી કાઢીએ. રામદાસજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે રામ ભરોસે 16,000 રૂપિયા 16,000 રૂપિયા દો રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદાસજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 18,500 રૂપિયા એક વાર હલો જાઓ થોડા ભાગ્યા થઈ જાવ ને અને ઘટે તો એમ સી હોય. જાઓ દી હેલો જો આ છેલ્લી વખત બોલવું હો. રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 18,001 રૂપિયો 18,001 રૂપિયો એક વાર બે વાર અઢી વાર 18,500 બે વાર જો છેલ્લી વખત બોલું છો પછી વસાડ ઉભો નહીં રહો તરત જય બોલાવી દે બરોબર બે હાથ ઊંચા કરજો તો ઉભો રહી જાય. રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે બાબા રામદેવ ભરોસે બાબા રામદેવ ભરોસે 18,500 રૂપિયા 18,500 રૂપિયા એક વાર બે વાર અઢી વાર પોણા ત્રણ વાર બોલ રામા પીરની જય.
હેલો ઉમેશભાઈ જયંતિભાઈ અહીંયા બોલાવો સ્ટેજ ઉપર વધારે ઉમેશભાઈ જયંતિભાઈ આજે નેશ્વર ગામની અંદર રામદેવજી બાપાની આરતી ગાવી છે પણ આરતી બધાએ ઉતારવાની છે જેને આગળ મોબાઈલ હોય એ મોબાઈલની લાઈટ બધા પ્રેમથી ને ભાવથી શરૂ કરો ભાઈઓ ને બહેનો જેને આગળ મોબાઈલ હોય મોબાઈલ ની લાઈટ બધા શરૂ કરો અને પ્રેમથી ને ભાવથી એક બાબાની આરતી ગાવી છે હા મારું નેહવડ હા ઊંચા હાથ કરીને મોબાઈલ ની આરતી ઉતારો હાલો 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 ઘણી ઘણી ગમ્મા બાબા નકલ હંગરાય ને ઘણી ઘણી ગમ્મા મારા ને વડના પીર ને જય બાબા રે હા મારું નેવડ હા મંદિર બાજુ બીજા બીજા યુગમાં શાંતિના પાઠ બાબા શાંતિના પાઠ બાબા શાંતિના શ્યાસને પધાર્યા નીરે રામા
જય અલગધણી આવો બાપ કેવું ઉપર અમારે અલગધણી રામા મંડળ એમના સભ્ય ભાઈને લઈ લો. હાલો હાલો એમાં લઈ લો. જય અલગધણી ઘણી ઘણી ગમ્મા મારા નેહવડના પીરને, ઘણી ઘણી ગમ્મા મારા નેહવડના પીરને. જબ્બર. આ મારો નેહવડનો પીર. ઘણી ગમ્મા મારા નેહવડના પીરને, ઘણી ઘણી ગમ્મા મારા નેહવડના પીરને. યુગની આરતી થાય બાપા, ઘણી ઘણી ગમ્મા મારા નેહવડના પીરને, ઘણી ઘણી ગમ્મા મારા નેહવડના પીરને, ઘણી ઘણી ગમ્મા મારા નેહવડના પીરને. બંને હાથ ઊંચા કરી અને પ્રેમથી ને ભાવથી એક જયનાદ કરીએ. બોલીએ રામદેવજી મહારાજની, દ્વારકાધીશની, અજમલ ઘેરે અવતારને.
પાણી પાણી મંજીભાઈ આરતી આવો. અને બધા નીચે બેસી અને પગે લાગી. હેલો, આજે નેશ્વર ગામની અંદર બાપાનું 4 દિવસનું આખ્યાન અને 4 દિવસના આખ્યાનની અંદર અમારે કાકરવાડી રામાપીર મિત્ર મંડળ જયંતિભાઈ અને ગગા શેઠ આ બધા આવ્યા છે. અહીંયા નેહવડના પીરની અને કાકરવાડી હાથબના પીરની બંને પીરની એકવાર પીરાય ગાવી છે, પણ નેહવડની પીરાય અને હાથબની પીરાય બંને ભેગી ગાવી છે.
જોઈ રે પીરાયો હાથ ભગામને પીર મારા હાજરા દૂર રે એ જોઈ રે પીરાયો હાથ ભગામને એવો ભાદર રે મેળા બનાય છે પીર મારા હાજરા દૂર રે પીર મારા હાજરા દૂર રે કોઈ રે પીરાયો આ ગગા છે જયંતિભાઈ આ ગગા છે ગગા છે હા બોલા બોલીએ રામદેવજી મહારાજને નિશ્વરના પીરને
હેલો એ 201 રૂપિયો ઝવેરભાઈ રૂખડભાઈ ડાભી એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. હેલો, અહીંયા દાનની સરવાણી શરૂ છે એવા વલ્લભભાઈ ખોડાભાઈ પરમાર નિસ્વડ તેમના તરફથી 1101 રૂપિયા અહીંયા બાપાના સાનિધ્યની અંદર ભેટ આવે છે. તો એમને અમારે વલ્લભભાઈને જોરદાર તાળીથી વધાવીએ. આવી રીતે સંતો ભક્તો અને સતી સતી બાપાની આરતી કરી છે અને બાપાને થાળ જમાડવા માટે બાપાને થાળ જમાડે છે. પણ સંતો ભક્તો અને સતી સતી બાપાને થાળ કેવી રીતે ધરાવે છે? બહેનો તાળીનો સાથ આપજો એવી ખાસ નમ્ર વિનંતી છે. એ તમે મીઠી મીઠી મોરલી બજાવો આવો મારે માનીએ. હા બહેનો, એ તમે મીઠી મીઠી મોરલી બજાવો આવો મારે માનીએ. આવો આવો પ્રભુ મારે માનીએ. આવો આવો પ્રભુ મારે માનીએ. મારા અંતરમાં જો તજલાવો આવો મારે માનીએ. એ તમે મીઠી મીઠી મોરલી બજાવો આવો મારે માનીએ. ભગત પાવલા ધોઈ અમે પાવન થાશું. પાવલા ધોઈ અમે પાવન થાશું. લેશું અણમોલ લાવો આવો મારે માનીએ. હા પરમાર, હા વગર તેના પ્રભુ વિદુરને ઝૂપડે. વગર તેના પ્રભુ વિદુરને ઝૂપડે. કેળાની સાલ કાંત કાવો આવો મારે માનીએ.
એ તમે મીઠી મીઠી મોરલી બજાવો આવો મારે મારી આ મારા નેહોની મોઢા નિર્ગુણ રૂપને જાણવું નહીં જાણવા નિર્ગુણ રૂપને જાણવું નહીં જાણવા સવગુણ રૂપે દર્શાવો આવો મારે મારીએ આ મંજીભાઈ આ બાપા આ મારા નેહોની મોત યે મહાકાળ આ મારા મહાકાળની મોત પુરુષોત્તમ ના સ્વામી જામલિયા જય જય માતા પુરુષોત્તમ ના સ્વામી જામલિયા આજો દસના દુખડા મીટાવો આવો મારે મારીએ આ બાપા યો મંજીભાઈ જય જય મહાકાળ અહીંયા મહાકાળ ગુરુ ઘોર કરતું હોય અને ફક્ત બે કડીની અંદર ભોળાનાથને યાદ કરવા પણ કેવી રીતે નાસે ગુણેશાન નાસે હનુમાન નાથે નાસે ગુણેશાન નાસે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગલ બમ 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 અગલ બમ 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 દા મગનવનો નાસે ગદા દેવ આગે ડરો
રામદેવજી મહારાજની વાહ બાપા હા મનોભાઈ મોજ કરો પ્રસાદ બેસી દો બધા અહીંયા પધારેલ દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો અહીંયા બાપાનો પ્રસાદ આવશે પાંચનો પ્રસાદ બધાએ પ્રેમથી ને ભાવથી લેવો એવી નેસવડ ગામની ખાસ નમ્ર વિનંતી છે શરૂઆત કરજો આવી રીતે સંતો ભક્તો અને જતી સતીએ બાપાનો પ્રસાદ લીધો છે અને રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સતીને શું કહેવા લાગ્યા છે રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સતીને 4 યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે પણ એમાં પહેલા યુગનો મહિમા બાપા સૌને સમજાવે છે પણ પહેલા યુગનો મહિમા કેવો હતો એવા પેલા રે યુગનો પાઠ માંડ્યો પ્રહલાદ રાય એવા આદિ
આવી રીતે સંતો ભક્તો અને જતી સ્થિતિને બાપાએ પહેલા યુગનો મહિમા સમજાવ્યો હતો અને રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સ્થિતિને બીજા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ બીજા યુગનો મહિમા ત્યારે કેવો હતો? એવા બીજા રે યુગનો પાઠ માંડ્યો આ ભગત જો ભાઈ જો આ મારું હોય જાય. અહીંયા વૈદળ ગામથી અમારે શંભુ ભગત, અમારે મુકેશભાઈ અને પૂજ્ય દાદા અહીંયા પધાર્યા છે. રામદેવ પીર મિત્ર મંડળ વૈદળ એમના તરફથી 1101 રૂપિયા અહીંયા નેશ્વર રામદેવ પીર મિત્ર મંડળને ભેટ આપે છે. બોલીએ રામદેવજી મહારાજની. આવી રીતે સંતો ભક્તો અને જતી સતીને બાપાએ બીજા યુગનો મહિમા સમજાવ્યો છે અને રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સતીને ત્રીજા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ ત્રીજા યુગનો મહિમા ત્યારે કેવો હતો? એવા બીજા રે યુગનો પાઠ માંડ્યો
હનુમાન બન્યા કોટવાળા એની રાણી રે દ્રૌપદીએ પાટની પૂજા કરી એની રાણી રે દ્રૌપદીએ પાટની પૂજા કરી આ સંતો ભક્તો તો ત્રીજા યુગની અંદર વિભીષણ રાજાએ પાઠ માંડ્યો હતો 9 કરોડ સંતો ભક્તોને તેડાવ્યા હતા અને નિત્યા ધર્મનો નેજો રોપ્યો હતો અને ગુરુ દત્ત ગાદીએ પધાર્યા હતા હનુમાનજી એમના કોટવાળ બન્યા હતા અને દ્રૌપદી રાણીએ પાટની પૂજા કરી હતી અને 9 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા આ ત્રીજો ઉપનો મહિમા હતો સંતો ભક્તો તો હવે ચોથા ઉપનો મહિમા જો હું તમને સમજાવું છું આવી રીતે રામદેવજી મહારાજે સંતો ભક્તો અને જતી સતીને 3 યુગનો મહિમા સમજાવ્યો છે અને બાપા ચોથા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે પણ ચોથા યુગનો મહિમા ત્યારે કેવો હતો એવો ચોથા રે યુગનો પાઠ માંડ્યો હા વિશ્રામ દાદા હા એવો ચોથા રે યુગનો પાઠ માંડ્યો માંડ્યો બોલી રાય એવા નિધિયા ધર્મનો નેજો રોપ્યો સતી ગોરા કા પધાર્યા ગાદીએ મહાબેર બન્યા કોટવાળા એની રાણી રે રત્નાવલીએ પૂજા કરી એની રાણી રે રત્નાવલીએ પૂજા કરી આ મારા નેવળની મોત માંડ્યો બોલી રાય માંડ્યો બોલી રાય આ સંતો ભક્તો તો ચોથા યુગની અંદર બલિ રાજાએ પાઠ માંડ્યો હતો અને 12 કરોડ સંતો ભક્તોને તેડાવ્યા હતા તે પધાર્યા હતા કાળ ભૈરવ એમના કોટવાળ બન્યા હતા વિદ્યાવલી રાણી એની પૂજા કરી મહિમા હતો તો એવી રીતે પહેલા યુગની અંદર પહેલા રાજાએ 5 કરોડ સંતો
આવી રીતે સંતો ભક્તો અને જતી સતીને બાપાએ 4 યુગનો મહિમા સમજાવ્યો છે અને 4 યુગનો મહિમા સમજાવ્યો અને પાઠ ઉત્સવ અને મંડપ મેળાનું આયોજન પૂર્ણ થવા તરફ જઈ રહ્યું છે અને સૌ સંતો પધારેલ સંતો ભક્તો સતી સતી આજ બાપા પાસે વિદાય લેવા માટે જાય છે અને કસ્માથી પધારેલ જેસલ પીર અને સતી તોરલ આજ રામદેવજી બાપાને હાથ જોડી નમ્ર વિનંતી કરી અને બાપાને શું કહેવા લાગ્યા છે? અરે રામદેવ પીર બાપા, આવતી અઠવાડિયે દીકરી દીએ અમારા અંદર શહેરની અંદર પાઠ ઉત્સવ રાખ્યો છે, તો આપ જરૂર પધારજો. બહુ સારું. આવી રીતે મેવા સાથે પધારેલ બાપાને આમંત્રણ આપે છે, પણ આમંત્રણ કેવી રીતે આપે છે? અને વંથળીથી પધારેલ દેવાયત પંડિત અને સતી દેવલડે આજ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? આવી રીતે સિત્તોડ ગામથી આબુગઢથી કુંભાર રાણા અને લીલરબાઈ રામદેવજી બાપાના શરણોમાં નમસ્કાર કરી અને કુંભાર રાણા અને લીલરબાઈ આજ બાપાને શું કહેવા લાગ્યા છે? આવી રીતે કોળાંબા ગામથી બજારેલ હાલો હુલો ઢાંગો અને વનવી સારે સંતો બાપાને વાયક આપવા લાગ્યા છે, પણ વાયક કેવી રીતે આપે છે? આવી રીતે ખીમડિયા ભગતે આજ બાપાના શરણોમાં નમસ્કાર કરી અને ખીમડીઓ કોટવાળ આ શું કહેવા લાગ્યો છે? આવતી અઠવાડિયે દીકરીના દિવસે મારા દેવની નગરની અંદર પાઠ ઉત્સવ રાખ્યો છે, તો આપ જરૂર પધારજો. આવી રીતે રામદેવજી બાપાએ સર્વે સંતોને વાયક સ્વીકાર્યા છે અને રામદેવજી બાપા ત્યારે શું કહેવા લાગ્યા છે? એકે સાથે મેં 12 ઠેકાણે વાયક સ્વીકાર્યા છે, તો એક સાથો સાથ 12 ઠેકાણે જો હું હાજરી આપું તો જ હું 12 બીજનો ધણી જો કહેવાઉં. જો આવી રીતે રામદેવજી બાપાએ કીધું છે, એક સમય એક તિથિ એક વાર 12 જગ્યાએ વાયક સ્વીકારાશે અને 12 જગ્યાએ એકી સાથે હાજરી આપીશ અને 12 બીજનો ધણી કહેવાશ. આવી રીતે રામદેવજી બાપા એમનો પાઠ ઉત્સવ પૂરો થાય છે. ₹501 કાકરવાડી રામદેવ પીર મિત્ર મંડળ મગન ભગતની મઢી અમારા હાથપથી બજારેલ અશ્વિનભાઈ અને જયંતિભાઈ પ્રમુખ એમના તરફથી ₹501 અહીંયા ભેટ આવે છે અને તારીખ 26/2 કુકડ પિથલ પર રામદેવ પીર બાપાનો 6ઠ્ઠો પાઠ મહોત્સવ રાખેલ છે, તો ભાવિક ભક્તોને
પધારવાનું આમંત્રણ અમારે કુકડ પીઠલ પર રામદેવ પીર મિત્ર મંડળ એમના તરફથી ત્યાં બધાને વાયક આવેલ છે. તો કુકડ પીઠલ પર રામદેવજી બાપાના સાનિધ્યમાં જાહેર આમંત્રણ આપીને ગયા છે. વિશ્વાસ બાપાના સાનિધ્યની અંદર 4 દિવસનું અહીંયા પાઠ મહોત્સવ જે દરણાની સેવા આપી છે, જે આપણે રોટલીનો ઘઉંની રોટલી ખાધી, આશરે લગભગ 20 મણ ઘઉં અહીંયા વપરાણા છે. તો જયંતિભાઈ વિષ્ણુરામ ગોંડલિયા એમણે દળાઈના પૈસા નથી લીધા. તો અમારે બાપુને એકવાર જોરદાર તાળીના વાસ્ય ઉજાવીએ અને પ્રેમથી ભાવથી બાપાની જય બોલીએ. બોલે રામદેવજી મહારાજની, અન્નપૂર્ણા માતની. કાલે હાથબ રામદેવ પીર જૂનું રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યા હતા. એમણે અમારા હાથબ ગામના આંગણે 7 દિવસનું રામદેવ રામાયણ અને 5 દિવસનું રામદેવજી બાપા સંજય બાપુ પાણીયાળા વાળા પધારવાના છે. તો એમના તરફથી અહીંયા ભાઈઓ અને બહેનોને ખાસ આમંત્રણ છે કે અમારા ગામની અંદર 7 દિવસનું રામદેવ રામાયણ અને 5 દિવસનું આખ્યાન છે. તો ભાઈઓ તથા બહેનોને મહાપ્રસાદની લેવા માટે, આખ્યાન જોવા માટે અને સપ્તાહ સાંભળવા માટે પધારવાની ખાસ આખા યેશ્વર ગામને આમંત્રણ આપ્યું. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને ઢેલડી નગર સરસ મજાનું એક મસુ નદીના કાંઠે ઢેલડી નગર અત્યારે હાલમાં જે મોરબી કહેવામાં આવે છે. પેલા બાપુ એનું મોરલો ને મોરલી 2 ગામ હતા, એમાંથી ઢેલડી પડ્યો અને અત્યારે મોરબી. પણ આ ઢેલડી જ્યારે હતું ત્યારેનો આ પ્રસંગ છે. ઢેલડી નગરની અંદર ખીમડિયા કોટવાલ હતા અને ખીમડિયા કોટવાલના ધર્મપત્નીનું નામ સતી ડાલદે હોય છે. અને ખીમડિયો કોટવાલ સતી ડાલદેને કહેવા લાગ્યા છે, પણ શું કહેશે? હમણાં સંતો ભક્તો અને થતી થતી આવી થશે, તો ચાલો આપણે પાઠની તૈયારી કરીએ. આવી રીતે
ખીમડા ભગત ગુરુ મહારાજને બોલાવા જાય છે અને આ બાજુથી ગુરુ મહારાજ ધીરે ધીરે ચાલ્યા આવે છે અને ખીમડિયા કોટવાલના આંગણે આજ સૌ ભાઈઓ પાઠની તૈયારી કરવા લાગ્યા છે, પણ પાઠની તૈયારી કેવી રીતે કરે છે? આવી રીતે જોત જોતામાં ગુરુ મહારાજ આજ ખીમડિયા કોટવાલના આંગણે પધારે છે અને સૌ સંતો ભક્તો અને જતી સતી અને નિજ્યા ધર્મના આશિકો આજ ખીમડિયા ભગતના આંગણે આવે છે અને બીજનો દિવસ હોવાથી બાપાને આજ સૌ સંતો ભક્તો દુહા ભજન હાવલું આવું ગાવા લાગ્યા છે, પણ કેવી રીતે ગાય છે? અને ધમકે ગુગળના દો પધારો વીર રામદેવ પુરુષ ના નિવડા મળે અરે રે તમે રામદેવ જો દશરો ગંગાને ગોઠી મળ્યા ગંગાને ગોઠી મળ્યા અને સવરા મંડપમાં પધારો અરે રે પ્રભુ કૈના ભુવનના
આવી રીતે રામદેવજી બાપાએ આજ બીજના દિવસે એક સમય, એક ટાઈમ અને એક તિથિ અને એક વાર 12 જગ્યાએ હાજરી આપી છે અને ભેલડી નગરની અંદર ચીમડિયા કોટવાલના આંગણે પણ બાપાએ હાજરી આપી છે. રામદેવજી બાપા અને એની સાથે 7 જન્મની સેવિકા ડાલીબેન બંને ભેલડી નગરની અંદર ચીમડિયા કોટવાલના આંગણે આવે છે. પણ કેવી રીતે? તારે રામે ઘોડા બનાવ્યો અને નીકળ્યા જવળની બહાર. પણ સાંધો સૂરજ નથી ગળા. એ ભીના બાલો એ ભીના બાલો. આવી રીતે ચીમડિયા કોટવાલના આંગણે 12 બીજનો ધણી રામદેવજી મહારાજ આજ પાટે પધાર્યા છે. ચીમડિયા કોટવાલના આંગણે બાબા રામદેવજી મહારાજ અને 7 જન્મની સેવિકા લાલીબેન બંને હાજરી આપી છે. અને ચીમડિયા કોટવાલના આંગણે બાપાના ભજન, ધૂન, હાવળું આવું ગવાય છે. પણ ભજન કેવા હતા? એ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. સમરણ વિના મારી કલ્પન જાય રામા. સમરણ વિના મારી કલ્પન જાય. એ રે પીરલી અવર દેવને નહીં આસુહારા. એ રે પીરલી મારા પીરલી હે યમર દેવને નહીં આસુહારા. કૃપા કરીને મારા મંદિરે પધારો રામા. કૃપા કરીને મારા મંદિરે પધારો. હે ભજન વિના, ઓહો હે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે.
ચુમડિયા કોટવાલના આંગણે ભજન સત્સંગ ચાલુ છે અને આ બાજુ ચુમડિયા કોટવાલના ધર્મપત્ની ડાળજી પોતાને તરસ લાગી છે અને સતી ડાળજે આજ પાણીયારાની અંદર જઈને જીવે છે તો એને શું જોયું? અમે તારા નામની રે અમે તારા નામની રે અલગ તારે નામની રે ઉડી રે જગાવી દે અમે તારા નામની ઓલી રે ઉડી રે જગાવી દે અમે તારા જય બાબા હા સલીલભાઈ સાહેબ ભાઈ આ મારા નેહુની મોત આપણા આંગણે ઘણા સાધુ સંતો આવ્યા છે અને પાણી હાવ ખૂટી ગયું છે તો હું પાણી ભરી આવું અને હમણાં પાછી આવું. અરે હા સતી ડાલર દે, તમારે પાણી ભરવા નથી જવું, કારણ કે આપણા ઘરે ઘણા સેવકો છે, પાણી તો તે ભરી આવશે. અરે ના સ્વામીનાથ, આ સમયે મને પણ થોડો સેવાનો લાભ લેવા દો. અરે હા સતી ડાલર દે, તમને તો જાણો છો કે આપણા ગામના રાજા રાવત રણસિંહ એમની બુદ્ધિ જરા ભ્રષ્ટ થઈ છે, માટે પાણી ભરવા તમારે નથી જવું. અરે ના સ્વામીનાથ, હું એકલી નથી જતી, મારી સાથે 2-4 બહેનો પણ આવે છે. અરે હા સતી ડાલર દે, પાણી ભરવા જાવ એનો કાંઈ વાંધો નથી, પરંતુ પાટ વધાવવાનો સમય થાય તે પહેલા પાછા વહી આવજો. બહુ સારું. આવી રીતે સતી રાવલજી અને 2-3 બહેનો મસુ નદીની અંદર પાણી ભરવા માટે જાય છે. તાંબા પિત્તળના બેડા લઈ અને સતી રાવલજી અને 2-3 બહેનો
મસુ નદીમાં પાણી ભરવા જાય છે, પણ કેવી રીતે? આજ તાંબા રે પિત્તળના બેડા લીધા હાથમાં રે. ઓને હલિયા મસુ નદીની માય. આજ તાંબા રે પિત્તળના બેડા લીધા હાથમાં રે. ઓને હાલિયા મસુ નદીમાં આજ તાંબા રે પિત્તળના બેડા લીધા હાથમાં રે. આજ પાણીડા ભરવાને ડાલર દે હાલિયા રે. ઓને હલિયા મસુ નદીની માય. ઓને હાલિયા મસુ નદીમાં આજ પાણીડા ભરવાને ડાલ દે ઈશના રે. આજ સંતો રે પધાર્યા અમારે આંગણે રે. હોને કરવા મારે સેવાના કામ. આજ સંતો રે પધાર્યા અમારે આંગણે રે. ઓને કરવા મારે સેવાના કામ. આજ સંતો રે પધાર્યા મારે આંગણે રે. આજ પાટ રે ઉત્સવ મારે આંગણે રે. ઓને ગળ મારે મસુ નદીમાં આજ